જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી દશાવતાર સિરીઝના 9મા ભાગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગયા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણએ કૂટનીતિ અને કર્મના જ્ઞાનથી ધરતી પર ધર્મની સ્થાપના કરી. પરંતુ સમય જતાં સમાજમાં ફરીથી અંધશ્રદ્ધા, કર્મકાંડના નામે પશુબલિ અને હિંસા વધવા લાગી. ત્યારે માનવ જાતને ભય, ક્રોધ અને મોહના બંધનોમાંથી મુક્ત કરવા માટે અને હૃદયમાં કરુણા જગાડવા માટે જન્મ થયો વિષ્ણુજીના 9મા અવતારનો, જેમને દુનિયા ભગવાન બુદ્ધ અથવા સિદ્ધાર્થ તરીકે ઓળખે છે. જેની પાસે સંસારના તમામ વૈભવ હતા, છતાં એક જ રાતમાં બધું ત્યજીને સત્યની શોધમાં નીકળી પડ્યા. શા માટે ભગવાને આ માર્ગ પસંદ કર્યો અને બુદ્ધના વિચારો આજે 21મી સદીના માનસિક તણાવમાં આપણને કેવી રીતે બચાવી શકે? ચાલો જાણીએ આજના આ ખાસ વિડીયોમાં. વાર્તા શરૂ થાય છે કપિલવસ્તુના રાજા શુદ્ધોદનના ઘરેથી, જ્યાં પુત્ર તરીકે સાક્ષાત વિષ્ણુજીનો સિદ્ધાર્થ તરીકે જન્મ થયો. તેમના જન્મ સમયે ભવિષ્યવાણી થઈ હતી કે આ કાં તો મહાન ચક્રવર્તી રાજા બનશે અથવા તો બધું ત્યજીને સંન્યાસી બની જશે. પુત્ર સંન્યાસી ન બને તે માટે પિતાએ તેને મહેલના વૈભવમાં જ રાખ્યો, જ્યાં દુઃખનો પડછાયો પણ નહોતો. યશોધરા સાથે તેમના લગ્ન થયા અને રાહુલ નામનો તેમને પુત્ર પણ થયો. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ સિદ્ધાર્થ પોતાના સારથી જન્ના સાથે નગર ભ્રમણ પર નીકળ્યા. ત્યાં તેમણે 4 એવા દ્રશ્યો જોયા જેણે તેમનું આખું જીવન બદલી નાખ્યું. એક ઘરડો માણસ જે લાકડીના ટેકે ધ્રુજતો હતો, એક બીમાર માણસ જે દર્દથી કણસતો હતો, એક શવ જેને સ્મશાન તરફ લઈ જવાતો હતો, જેના પાછળ લોકો રડતા હતા, એક પ્રશાંત સંન્યાસી જેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. સિદ્ધાર્થે સારથીને પૂછ્યું, શું આ બધું મારી સાથે પણ થશે? અને જવાબ મળ્યો, હા કુમાર, વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુ એ સંસારના અટલ નિયમ છે. આ સાંભળીને સિદ્ધાર્થનું મન સંસારના ભોગવિલાસથી કંટાળી ગયું. એક રાત્રે જ્યારે આખો મહેલ ઊંઘતો હતો, ત્યારે 29 વર્ષના રાજકુમાર સિદ્ધાર્થે પોતાના પુત્ર અને પત્નીને આખરી વિદાય આપી અને સત્યની શોધમાં દુઃખના નિવારણનો રસ્તો શોધવા મહેલનો ત્યાગ કર્યો. આ ઘટનાને બૌદ્ધ ગ્રંથોમાં મહાભિ નિષ્ક્રમણ કહેવામાં આવે છે. તેમણે વર્ષો સુધી જંગલોમાં ભટકીને કઠોર તપસ્યા કરી, અન્ન જળનો ત્યાગ કર્યો. શરીર હાડપિંજર જેવું થઈ ગયું, પણ મનને શાંતિ ન મળી. અંતે તેમને સમજાયું કે શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન નથી મળતું. તેમણે ત્યારે મધ્યમ માર્ગ અપનાવ્યો, એટલે કે ન તો અતિ ભોગવિલાસ, ન તો અતિ કઠોર તપ. બિહારના ગયામાં બોધિ વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે ઊંડા ધ્યાનમાં બેઠેલા સિદ્ધાર્થને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. તે ક્ષણે તેમનો અહંકાર, મોહ અને અજ્ઞાન નષ્ટ થઈ ગયા અને તે સિદ્ધાર્થમાંથી બુદ્ધ બન્યા. ત્યાંથી તે સારનાથ આવ્યા અને પોતાના 5 શિષ્યોને પ્રથમ ઉપદેશ આપ્યો, જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધે સંસારને 4 આર્ય સત્ય આપ્યા. સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ ઈચ્છાઓ છે, દુઃખનો નાશ શક્ય છે, દુઃખ મુક્તિનો માર્ગ છે. ભગવાન બુદ્ધની કરુણા એટલી શક્તિશાળી હતી કે ક્રૂર હૃદય પણ ઉગડી જતું. જંગલમાં એક ભયાનક ડાકુ રહેતો હતો, અંગુલીમાલ, જે લોકોને મારીને તેમની આંગળીઓની માળા પહેરતો હતો. જ્યારે બુદ્ધે
જંગલમાંથી પ્રસાર થયા ત્યારે અંગુલિમાલે ગર્જના કરીને કહ્યું, ઊભો રહી જા. બુદ્ધે શાંતિથી સ્મિત કરીને કહ્યું, હું તો ક્યારનોય ઊભો રહી ગયું છું. તું ક્યારે ઊભો રહીશ અંગુલિમાલ? બુદ્ધના ચહેરા પરનો દિવ્ય પ્રેમ અને આ શાંત શબ્દો સાંભળીને ક્રૂર ડાકુના હાથમાંથી તલવાર છૂટી ગઈ. તે રડવા લાગ્યો અને બુદ્ધના ચરણોમાં પડીને તેમનો શિષ્ય બની ગયો. આ વાર્તા સાબિત કરે છે કે હિંસાનો જવાબ હિંસાથી નહીં પણ પ્રેમ અને કરુણાથી આપી શકાય છે. આપણી હ્યુમન ઇવોલ્યુશન થિયરી સાથે જોડીએ તો કૃષ્ણ અવતાર પછી બુદ્ધ અવતાર એ માનસિક સંતુલન અને આત્મિક જાગૃતિનું પ્રતીક છે. જ્યારે મનુષ્ય બહારની દુનિયા જીતી લે છે ત્યારે તેને સમજાય છે કે અસલી શાંતિ અંદર પડેલી છે. બુદ્ધે કોઈ ચમત્કારો ના કર્યા પણ માણસને પોતાના મનનો રાજા બનતા શીખવાડ્યું. તેમણે કહ્યું કે કોઈ વાત માત્ર એટલા માટે ન માનો કારણ કે તે કોઈ ગ્રંથોમાં લખી છે, પણ તેને તમારી બુદ્ધિની કસોટી પર કસીને જુઓ. 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં ભગવાને પોતાના છેલ્લા શબ્દો આપ્યા. અપ્પદીપો ભવ, એટલે કે પોતાનો દીવો પોતે બનો, કોઈના પર નિર્ભર ન રહો, અને તેમણે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. મિત્રો, ભગવાન બુદ્ધના વિચારો આજે આપણને માનસિક શાંતિ માટે સૌથી વધુ જરૂરી છે. તમને બુદ્ધના કયા વિચારો સૌથી સારા લાગ્યા તે કમેન્ટમાં જરૂર જણાવજો. હવે આપણી આ ભવ્ય સિરીઝનો છેલ્લો 10મો અને ભવિષ્યનો અવતાર ભગવાન કલ્કી અવતાર જલ્દી આવી રહ્યો છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. મળીએ છીએ આવતા ભાગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.